ગાઈસ મારા મિની બ્લોગ માં સ્વાગત છે પાર્ટ 4 કેમ કે ન્યાજ ચાલુ થઈ ગયું ને હું ટ્રાફિક રહેવાનું છે કેમ કે ભાઈ ને લેડીઝ નો સીન હું લીધો નથી કેમ કે લેડીઝ નો સીન લેવાય નહીં એટલે હું લેડીઝ નો સીન લીધો નથી કેમ કે ભાઈ નો જ ખાલી સીન લીધો છે પછી ભાઈ આવીને જોવા માંડ્યો તો બધે મારા ભાઈ બહેન ઉભા હતા ને બધું કમ્પ્લીટ જ કામ ચાલુ હતું કેમ કે એક જણો દાળ ભરતો હતો એક જણો ચોખા ભરતો પછી ચોખા ભરતો તો અસલમ ઉર્ફે બાલો અને ભલી દાળ ભરતો તો ઉર્ફે ઇમરાન પછી બાપુ દાળ પીરસતા હતા એ સીન લીધો નથી ને આવું કાંક ટ્રાફિક થઈ ગયું ને એક સાઈડ નો તો ડેલો કાઢી નાખ્યો તો એવું બધું ટ્રાફિક હતું એટલે બધે સ્લોલી અંદર આવતા હતા ને બધા મોટા મોટા વડીલો બધાને શાંત રખાવતા હતા ને બધાને આગા પાછા કરતા હતા ને અહીંયા શાહરુખ બાપુ ને વસીમ બાપુ ઉભા હતા કેમ કે બધાનું લોકેશન જોતા કે કેવું કામ હાલે છે એટલે ભાઈ હું એ બેનો જેનો વિડીયો ઉતારવા માંડ્યો કેમ કે આપણે શાહરુખ બાપુએ કીધું તું મને જોઈ લીધું એટલે અંદર આવક જવો ટ્રાફિક ચાલુ થઈ ગયું છે ને બધા મોટા વડીલો બધું ધીમે ધીમે બધું કામ આગળ વધારતા હતા આખો વિડીયો જોવાનો હોય તો આપણે યુટ્યુબ ચેનલમાં આવી ગયો લાઈક ફોલો સબસ્ક્રાઈબર ને શેર કરતા આવજો નવા વિડીયો જોવા હોય તો આપણે 4-5-6 ભાગ આવવાના છે તમે જોઈને ફૂલ સપોર્ટ મને કરજો ભાઈ બાપુ શાહરુખ બાપુ પાછા ભેગા થઈ ગયા એક નામ રાખ્યું છે ઉમરસા બાપુ કેમ કે ઉમરસા બાપુ પાછા આપણે ભેગા થઈ ગયા ને કે એનો સીન હું લઈ લીધો ને સીધો આવી ગયો ક્યાં ખબર અંદર ઘણા બધા મારા ભાઈબંધ બેઠા હતા બધા એને પછી હું જઈને એક વિડીયો લઈ લીધો કેમ કે હાલ હું તમને દેખાડું કે બધા ભાઈબંધ હું કરતા હતા અમુક ભાઈબંધ મારી હતા પછી કોણ ભાઈબંધ બેઠા નામ દઈ દો સલમાન અફરાજ સિપાત ને જરીક આ વિડીયો નું કામ પછી બુંગર અંકલ હતા યાસીન ને સપુડો કેમ કે કામ બધું પટી ગયું એટલે બુંગર હતા ને અહીંયા આપણા ઘણા બધા ભાઈબંધ બેઠા હતા ને ખાવા એટલે સબસ્ક્રાઈબર પછી પાછો આવીને લોકો પાસે ઉભો રહી ગયો કેમ કે લાવ પાછો એકાદો સીન લઈ લો ઠપકારી નાખો